આપણે ઉપવલયના નાભી નિયામિકાનું સમીકરણ, ઉત્કેન્દ્રતા, મુખ્ય અક્ષ તેમજ ગૌણ અક્ષની લંબાઈ તેમજ નાભિલંબની લંબાઈ વિશેના દાખલા ચાલુ હતા. એની અંદર આપણે ઉદાહરણ નંબર 9, 10, 11.3નો દાખલો પહેલો અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. તો હવે દાખલા નંબર 2, 11.3 ઉપવલયની નાભી નિયામિકા, ઉત્કેન્દ્રતા, મુખ્ય અક્ષ તેમજ ગૌણ અક્ષ ઇટીસી જે હતું એ જ પ્રમાણે. તો અહીં આપણે ઉપવલયના પ્રમાણિત સમીકરણ હવે આપણે આને સરખાવી x²/4 + y²/25 બરાબર 1 ને x²/a² વત્તા y²/b² બરાબર 1 સાથે સરખાવતા ઉપવલયના પ્રમાણિત સમીકરણ સાથે આપણે સરખાવીએ એટલે આપણે a² મળે, a² બરાબર 4, અહીંયાથી b² મળે, b² બરાબર 25, એટલે કે આનું વર્ગમૂળ a બરાબર 2, 25નું વર્ગમૂળ 5. ઓકે રાઈટ. તો હવે a અને b ઉપરથી આપણે નક્કી થાય કે આ ઉપવલય x અક્ષ પ્રત્યે સમિત છે કે y અક્ષ પ્રત્યે. બે રીતે તમે જજમેન્ટ લઈ શકો. ડાયરેક્ટ અહીંયાથી ખબર પડી જાય રકમ ઉપરથી કે y² નો છેદ મોટો હોય તો y અક્ષ પ્રત્યે સમિત હોય, x² નો છેદ મોટો હોય તો x અક્ષ પ્રત્યે સમિત હોય, અથવા અહીંયા a મોટો હોય તો x અક્ષ પ્રત્યે સમિત, b મોટો હોય તો y અક્ષ પ્રત્યે. તો એ લખી શકાય a < b હોવાથી ઉપવલય y અક્ષ પ્રત્યે સમિત છે. રાઈટ. ઓકે. તો પહેલું કામ આપણે c નું કરવાનું, c વગરનું આવે c² બરાબર y અક્ષ પ્રત્યે એટલે b² - a². ટૂંકમાં આ સૂત્રમાં આડાઅવળું થઈ જાય. x અક્ષમાં a² - b² આવે, ટૂંકમાં મોટામાંથી નાનાનો વર્ગ 12. રાઈટ. હવે b 25, a² 4 યાની કે 21, એટલે આનું વર્ગમૂળ નીકળે √21. ઓકે રેડી. હવે તમે મળે નાભી, ઉપવલયની નાભીનું સૂત્ર તમારે મૂકવાનું, પણ કઈ રીતે? તો કે y અક્ષ પ્રત્યે સમિત છે x m 0 એટલે 0 વત્તા - c, 0 ના 0 વત્તા - c મીન્સ √21. રાઈટ. ઓકે. નંબર 3, આની ઉત્કેન્દ્રતા તમારે ગોતવી હોય તો e બરાબર c/b આવે, કારણ કે y અક્ષ પ્રત્યે સમિત છે. x અક્ષ પ્રત્યે સમિત હોય તો c/a આવે. ઓકે. તો c ના c મીન્સ √21, b મીન્સ 5. ઓકે. મુખ્ય અક્ષની લંબાઈ એ પણ આપણે જાણીએ, મુખ્ય અક્ષને પ્રધાન અક્ષ પણ કહેવાય. મુખ્ય અક્ષની લંબાઈ બરાબર 2b થાય. કેમ? તો કે y અક્ષ પ્રત્યે સમિત હોય એટલે મુખ્ય અક્ષ y અક્ષ થાય. ઓકે. એટલે કે 2b, 2 ના 2, b મીન્સ 5 યાની કે 10. એવી રીતે ગૌણ અક્ષ, y વૈધી ગૌણ અક્ષ, ગૌણ અક્ષની લંબાઈ = 2a, 2 ના 2, a મીન્સ 2, 2 દુ 4. ઓકે. છેલ્લું બાકી છે નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ, તો આપણે નાભિલંબની લંબાઈનું સૂત્ર જાણી જ છે. નાભિલંબની લંબાઈ y અક્ષ પ્રત્યે સમિત છે એટલે 2a² / b આવે. x અક્ષ પ્રત્યે સમિત હોય તો 2b² / આવે. ઓકે. 2 ના 2, a² મીન્સ 4, b મીન્સ 5 યાની કે 8/5. ઓકે. આ રીતે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર 3 એક્ઝામ્પલ જોયા હતા. ચોથું એટલે હવે આપણે તમે હોમવર્કમાં આપેલા હતા પણ છતાં આપણે ગણી નાખીએ. ઓકે. 11.3 દાખલા નંબર 3, x² / 16 + y² / 9. રેડી. ઓકે. ... ઉપવલયની નાભી, ઉત્કેન્દ્રતા, નાભિલંબની લંબાઈ, મુખ્ય અક્ષ તેમજ ગૌણ અક્ષની લંબાઈ મેળવો. વાય બધું નહીં. ઓકે. તો આપણે આને સરખાવશું કે x²/a² + y²/b² બરાબર 1 સાથે સરખાવતા તમને અહીંયાથી ખબર પડી જાય રકમ ઉપરથી, ઉપવલય જે સમીકરણ આપ્યું એના ઉપરથી કે આપેલ ઉપવલય x અક્ષ પ્રત્યે સમિત છે. કેમ? તો કે x² નો છેદ મોટો હોય તો x અક્ષ પ્રત્યે સમિત, y² નો છેદ મોટો હોય તો y અક્ષ પ્રત્યે સમિત. ઓકે રેડી.
तो ए वर्ग बराबर 16 अहीं तमे जोई शको छो। लुक हियर बी वर्ग बराबर 9 एटले के ए बराबर 4 एंड बी बराबर 3 आनु वर्गमूल। पहलू काम तमारे सी स्क्वेर गोतवानुं। सी स्क्वेर बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर आवशे कारण के ए ग्रेटर देन बी होवाथी एटले कहेवानो मतलब होवाथी उपवलय क्या अक्ष प्रत्ये समित छे तो कि एक्स अक्ष प्रत्ये समित है एटले बधाई सूत्रों एक्स अक्ष प्रत्ये समित होय एना लागू पड़े राइट। सी स्क्वेर बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर। ए वर्ग 16 बी वर्ग 9 यानी कि 7 आनु वर्गमूल रूट ऑफ 7। हवे तमने स्टेप बाय स्टेप हवे जो नाभि नाभिना याम तमारे केम लखवा पड़शे तो कि एक्स अक्ष प्रत्ये समितनुं सूत्र वायाम 0 वत्ता ओछा c0 राइट वत्ता ओछा √70। ओके नंबर 3 उत्केंद्रता उत्तर ई बराबर सी बाय ए आवे शुं काम तो कि एक्स अक्ष प्रत्ये समित छे सी मीन्स √7 ए मीन्स 4। नंबर 4 नाभिलंबनी लंबाई आ 4 वस्तु मेन है। नाभिलंबनी लंबाई एक्स अक्ष प्रत्ये समित होय तो 2b स्क्वेर बाय ओके 2 ना 2 b स्क्वेर है अपनी पास 9 ए है 4 तो 2 2 4 उड़े यानी कि 9/2। नंबर 5 मुख्य अक्ष की लंबाई। मुख्य अक्ष ने प्रधान अक्ष पण कहेवाय गौण अक्ष ने अनुबद्ध अक्ष पण कहेवाय। मुख्य अक्ष की लंबाई केवी थाय तो कि 2a शुं काम 2a तो कि एक्स अक्ष प्रत्ये समित छे मुख्य अक्ष आपणी एक्स था एक्स मीन्स एड एक्स एनु अंतर 2a ओके जे आपणे साबितीमां अगाऊ जोई गया था 2 ना 2 ए मीन्स 4 4 2 8 तो गौण अक्ष वाय वधे गौण अक्ष की लंबाई बराबर 2b 2 ना 2 3 3 2 6 आ रीते तमारे बधाय दाखला गणवाना हता पण छतां आपणे गणावी दઈએ 11.3 दाखला नंबर 3। हवे दाखला नंबर 4 11.3 नो दाखला नंबर 4 एक्स स्क्वेर बाय 25 प्लस वाय स्क्वेर बाय 100 बराबर 1 रेडी। तो आपणे आने सरखावशुं उपवलयना प्रमाणित समीकरण आए आपणे आने सरखावी एटले अहींयाथी आपणे मळशे ए वर्ग बराबर 25 અને અહીંથી મળશે બી વર્ગ બરાબર 100 એટલે કે એ બરાબર 5 બી બરાબર 10। તો અહીં તમે જોઈ શકો છો એ લેસ ધેન બી એટલે કે બી મોટો છે અથવા તો ડાયરેક્ટ આયાથી ખબર પડી જાય જેનો છેદ મોટો હોય એક્સ સ્ક્વેરનો આ છેદમાં રકમ મોટી હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમિત વાય સ્ક્વેરના છેદમાં રકમ મોટી હોય તો વાય અક્ષ પ્રત્યે સમિત હોવાથી ઉપવલય વાય अक्ष प्रत्ये समित है। चाल तो पहलू काम आप सी गोतवानुं सी स्क्वेर बराबर बी स्क्वेर माइनस ए स्क्वेर आवशे कारण के शुं छे वाय अक्ष प्रत्ये समित है। ओके छोकराओ वाय अक्ष प्रत्ये समित के एटले ऊंधी वस्तु थई जाए। ओके रेडी वाय अक्ष प्रत्ये समित के एटले सी स्क्वेर बी स्क्वेर माइनस ए स्क्वेर आवे। ओके हवे आगळ बी स्क्वेर मीन्स 100 ए स्क्वेर मीन्स 25 100 मांथी 25 जाए 75 25 तरी 75 एटले के 5√3 सी नी वेल्यू मळे। ओके बीजू नाभि नाभिना याम तमे जो वाय अक्ष प्रत्ये समित के एक्स याम जो तो 0 वत्ता ओछा सी सूत्र पाका करवानी जरूर न पड़े। आना ऊपर तमे लखी शको जी अक्ष प्रत्ये समित है वाय अक्ष प्रत्ये की एटले एक्स याम 0 नाभि मीन्स सी रेडी वत्ता ओछा सी बे बाजू लईए आपणे 0 0 वत्ता ओछा 5√3। तीजो पॉइंट आवशे उत्केंद्रता ई बराबर सी बाय बी आवे वाय अक्ष प्रत्ये के सी बाय बी एक्स अक्ष प्रत्ये तो सी बाय ए। ओके सी मीन्स तो के 5√3 बी मीन्स तो के 10 एटले के √3/2। ओके नंबर 4 नाभिलंबनी लंबाई वाय अक्ष प्रत्ये समित एटले 2a वर्ग बाय बी आवे। ओके 2 ना 2 ए वर्ग तमे आयाथी लखी शको 25 बी पण तमे आयाथी लखी शको 10
2 50 ने 10, 25 25 25 यानी कि 5। लास्ट मुख्य अक्षनी लंबाई बराबर 2b थशे। केम तो कि अहींया y अक्ष प्रत्ये समित એટલે मुख्य अक्षनी लंबाई 2b थाय, x अक्ष प्रत्ये समित तो मुख्य अक्ष 2a थाय, y वधी गौण अक्ष थाय અને ગૌણ અક્ષની લંબાઈ તો કે કોણ થશે 2a। આમાં કિંમત મૂકી 2 ના 2, 2 મીન્સ 10, 10 દુ 20, 2 ના 2, a મીન્સ 5, 5 દુ 10। ઓકે, હવે તો નેક્સ્ટ દાખલા નંબર 5, 11.3 દાખલો 5મો। ઈઝી દાખલા है पर सूत्रમાં આડા અવરું ન થાય એનું એક ધ્યાન રાખવું પડે। x² / 49 + y² / 36 = 1। तो उपवलयनी नाभि, उत्केंद्रता, नाभिलंबनी लंबाई, मुख्य अक्ष तेमज गौण अक्षनी लंबाई मेळवो। चालो तो हवे आने तमे सरखावशो। डायरेक्ट लखुं छुं a² बराबर 49, b² बराबर 36, एटले के a बराबर 7, b बराबर 6। आनुं वर्गमूळ काढवामां आव्युं, राइट। तो अहीं तमे जोई शको छो ए मोटा छे, a > b होवाथी उपवलय x अक्ष प्रत्ये समित छे। तो पहेलुं काम आपणे c गोतवानुं करवानुं। c² बराबर a² - b² आवे। मोटामांथी टूंकमां नानुं बाद थाय c² गोतवामां। आटલું याद राखजो। ओके, એટલે c² નું સૂત્ર તો પાકું જ ન કરવું પડે છોકરા, राइट। हाँ, a² मीन्स 49, b² मीन्स 36, यानी कि 49 मांथी 36 जाए એટલે કે 13। c बराबर √10। ओके, हवे मळशे नाभि। नाभिना याम आपणे जाणी छीए क्या अक्ष प्रत्ये समित छे x, तो y m 0 होय तो नाभि मीन्स c m +- c, बे बाजू लई लीधी नाभि। ओके, +- √13 અને 0। तीजो पॉइंट आवशे उत्केंद्रता। ई बराबर c/a, x अक्ष प्रत्ये के तो c/a, y अक्ष प्रत्ये के तो c/b। ओके, c मीन्स √13, a मीन्स अपनी पास 7। नंबर 4 नाभिलंबनी लंबाई x अक्ष प्रत्ये की એટલે 2b² / a। ओके, 2 ના 2, b² આપણી પાસે છે 36, એ આપણે 7 એટલે કે 36 દુ 72/7। नंबर लास्ट मुख्य अक्षनी लंबाई बराबर 2a थाय तो कि x अक्ष प्रत्ये समित छे। y वधी गौण अक्षनी लंबाई बराबर 2b। 2 ના 2, a मीन्स 7 तो 7 દુ 14, 2 ના 2, b मीन्स 6, 6 દુ 12। ओके, एवी रीते दाखला नंबर 6, 11.3 दाखला नंबर 6, x² / 100, y² / 400। रेडी, डॉट डॉट डॉट। तो अहीं तमे जोई शको a² 100, b² 400, 100 નું વર્ગમૂળ 10, 400 નું વર્ગમૂળ 20, એટલે કે b મોટા આવ્યા તો ઉપરનો અક્ષ કયો થાય તો કે y અક્ષ પ્રત્યે સમિત છે એમ કહી શકાય, રાઈટ। તો બધાય y અક્ષના સૂત્રો આવે તો સૂત્ર તમને આ પાકા કરતા શીખવાડ્યા છે। દાખલા નંબર 6 ની વાત કરી રહ્યા છીએ આપણે। ઓકે, तो c² बराबर b² - a², मोटामांथी नानुं बार। ओके, चाल कंईक अमुक बाळकोने कन्फ्यूजन होय कि a² - b² मूकूं के b² - a², एक्स अक्ष ने y अक्ष आडा अवरा थई जाता होय तो अहींया तमारे जोई लेवानुं आ बेमांथी मोटी किंमत केनी है तो कि b² नी, तो c² बराबर b² - a² आवे। जो आ मोटी किंमत a² नी तो c² बराबर a² - b² आवे, राइट। ओके, b² यानी कि 400, a² यानी कि 100, 300, 100 × 3 आम लखी सकूँ तो c बराबर 10 √3, 100 નું વર્ગમૂળ 10, 3 નું વર્ગમૂળ √3। ओके, हवे बीजो जवाब नाभि। क्या अक्ष प्रत्ये समित छे नाभि तो कि नाभि छे y अक्ष प्रत्ये समित छे। जो आ उपवलय y अक्ष प्रत्ये समित के x m 0 आवे तो 0 + c, 0 ના 0 + c એટલે કે 10 √3। नंबर 3 उत्केंद्रता।
ई बराबर सी बाई बी, वाई अक्ष प्रत्येक એટલે सी बाई बी। सी मीन्स 10√3, बी मीन्स 20, तो અહીં 3√3/2, 10 દુ 20 ઉડે। નંબર 4 નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ વાય અક્ષ પ્રત્યે સમિત की એટલે 2a² b, 2 ના 2 a વર્ગ મીન્સ 100, b मीन्स 20, 20 पंचा हो यानी कि 5 दू 10। હવે મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ, મુખ્ય અક્ષની લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈ, તો જે અક્ષ પ્રત્યે સમિત હોય એ તમારી મુખ્ય અક્ષ થાય, વાય એટલે 2b મુખ્ય અક્ષ અને 2a છે એ તમારી ગૌણ અક્ષ। 2 ના 2 b मीन्स 20, 20 દુ 40, 2 ના 2 a मीन्स 10, 10 દુ 20। ઓકે, દાખલા નંબર 7 11.3, દાખલા નંબર 7 ચાલો 11.3 નો દાખલો 7મો, 36x² વત્તા 4y² બરાબર 144। ઓકે, તો પહેલાં તમે આ ઉપવલય છે એ ખબર પડી જાય, વચ્ચે પ્લસ છે, x² y² વાળું પદનું વચ્ચે પોઝિટિવ હોય। ઓકે, પણ એને ઉપવલયના પ્રમાણિત સમીકરણમાં આપણે લાવવું પડે, લાવવું હોય તો એનો મતલબ અહીંયા બરાબર 1 કરવું પડે। તો આ કોણ છે અચળ પદ, કોન્સ્ટન્ટ કોણ હે 144, એના વડે બધાને ભાંગી નાખો એટલે પ્રમાણિત સ્વરૂપમાં ફરી જાય। બધાને 144 વડે ભાગતા અહીંયા જે અચળ પદ હોય એના વડે ભાંગી નાખો એટલે 36x² બાય 144, 4y² બાય 144, 144 બાય 144 એટલે 36 નવા 36 ચોકા 144। રેડી, પછી 4 તરી 12, 2 4, 36 ચોકા 144, 144 એકા 144। હવે તમે આને ઉપવલયના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવી આપો, સાથે સરખાવતા એટલે કે a વર્ગ બરાબર 4, b વર્ગ બરાબર 36, એટલે કે આનું વર્ગમૂળ 2, 36નું વર્ગમૂળ 6। ઓકે, તો અહીં તમે જોઈ શકો છો b મોટો છે, a<b હોવાથી ઉપવલય છે એ વાય અક્ષ પ્રત્યે સમિત છે। ઓકે, એનો મુખ્ય અક્ષ એટલે કે પ્રધાન અક્ષ વાય અક્ષ છે, એટલે વાય અક્ષના સૂત્રનો સમાવેશ થાય। તો પહેલું કામ c² બરાબર મોટું b વર્ગ છે તો b વર્ગ માઇનસ a વર્ગ, 36 માઇનસ 4 यानी कि 32, 32 ના ભાગલા તમે પડે 16 દુ 32, 4√2। હવે એની નાભી, તો નાભી તમે ગોતી શકો, વાય અક્ષ પ્રત્યે સમિત છે એટલે એક્સિયમ 0 વત્તા ઓછા c, 0 0 વત્તા ઓછા c મીન્સ 4√2। નંબર 3 ઉત્થક કેન્દ્રતા E બરાબર c બાય b, કારણ કે વાય અક્ષ પ્રત્યે સમિત છે છોકરા। c મીન્સ 4√2, b મીન્સ 6 તો અહીંયા ઉડે, 2 દુ 4, 2 છે 2√2/3। નંબર 4 નાભિલંબની લંબાઈ વાય અક્ષ પ્રત્યે સમિત છે એટલે 2a²b, 2 ના 2 a વર્ગ મીન્સ 4, b મીન્સ 6, 2 6 यानी कि 4/3। નંબર 5 મુખ્ય અક્ષની લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈ। રેડી, મુખ્ય અક્ષ જે અક્ષ પ્રત્યે સમિત હોય એ મુખ્ય અક્ષ એટલે કે વાય અક્ષ એટલે 2b, ગૌણ અક્ષ x અક્ષ એટલે કે 2a, 2 ના 2 b मीन्स 6, 6 દુ 12, 2 ના 2 a मीन्स 2, 2 × 2 यानी कि 4। ओके, रेडी। 11.3 દાખલા નંબર 7। એવી રીતે આપણે આગળ વધશું 11.3 દાખલા નંબર 8। 16x² + y², 16x² + y² = 100। ઓકે, તો અહીં આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે, ઉપવલય તો છે જ પણ ઓરિજિનલનું પ્રમાણિત સ્વરૂપ નથી, તો અહીંયા 1 કરવું પડે। તો જે અહીંયા અચળ પદ છે ને ભાઈ, એના વડે તમે શું કરી નાખો, ભાંગી નાખો। ઓકે, રેડી, હાલો। તો અહીંયા 16 વડે ભાંગશો, આપણે ડાયરેક્ટ લખશું। રેડી, હવે છેદમાં નહીં બતાવી,
બધાને 16 વડે ભાંગતા એટલે x સ્ક્વેર, નીચે કાંઈ તો 1 લખી શકાય, y સ્ક્વેર આને 16 વડે y સ્ક્વેર બાય 16, 16 ભાંગ્યા 16 એટલે ને x સ્ક્વેર બાય a વર્ગ વત્તા y વર્ગ બાય b વર્ગ બરાબર એક સાથે સરખાવતા, એટલે કે a વર્ગ બરાબર 1, b વર્ગ બરાબર 16, એટલે કે 1નું વર્ગમૂળ 1, 16નું વર્ગમૂળ 4, રાઈટ કમ્પ્લીટ। તો અહીં b મોટો છે તો લખાય a લેસ દેન b હોવાથી y અક્ષ પ્રત્યે સમમિત છે। ઓકે ભાઈ, રાઈટ। તો પેલું નંબર 1 c સ્ક્વેર બરાબર b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, એટલે કે 16 માઇનસ 1 યાની કે 15, c બરાબર √15। બીજું નાભી y અક્ષ પ્રત્યે એક્સિયમ 0 વત્તા ઓછા c વત્તા ઓછા √15। નંબર 3 ઉત્તક કેન્દ્રતા E બરાબર c બાય b y અક્ષ પ્રત્યે સમમિત છે, એટલે √15 b મીન્સ 4। નંબર 4 નાભિલંબની લંબાઈ બરાબર y અક્ષ પ્રત્યે એટલે કે 2a સ્ક્વેર બાય b, 2 ના 2, a સ્ક્વેર મીન્સ 1, b મીન્સ 4, અહીંયા ઉડે 2 દુ 4 એટલે કે 1। લાસ્ટ મુખ્ય અક્ષની લંબાઈ y અક્ષ પ્રત્યે 2b, તો અહીંયા વધી ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2a, 2 ના 2, b મીન્સ 4, 4 દુ 8, 2 ના 2, a મીન્સ 1 એટલે 2 એકા 2। આ 11.3 દાખલા નંબર 8। હવે આ ટાઈપનો છેલ્લો દાખલો, ત્યારબાદ ઉપરના બીજા એક્સ્ટ્રા દાખલા એટલે કે ઉપરનું પ્રમાણિત સમીકરણ મેળવવાના દાખલા આપણે જોવામાં આવશે। લાસ્ટ દાખલો આ ટાઈપનો 11.3 દાખલા નંબર 9, 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર બરાબર 36, 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર બરાબર 36। તો અહીં ઉપરના પ્રમાણિત સમીકરણ સરખાવવા માટે તમારે અહીંયા અચળ પદ 36 છે, અહીંયા 1 કરવું હોય તો 36 વડે બધાને શું કરી નાખો, ભાગી નાખી, બધાને 36 વડે ભાગતા, આને તમે 36 વડે ભાગો 4 9 સાથે નીચે 9 આવે, 9 ભાગ્યા 36 એટલે 4, 36 ભાગ્યા 36 એટલે 1 ને x સ્ક્વેર બાય a વર્ગ વત્તા y વર્ગ બાય b વર્ગ બરાબર એક સાથે સરખાવતા, એટલે કે a વર્ગ બરાબર 9, b વર્ગ બરાબર 4, a બરાબર 3, b બરાબર 2। પેલું કામ આપણે c સ્ક્વેર કાઢવાનું, c ગોતવાનું, રાઈટ। તો c માટે તમે શીખવાડ્યું મેં, a વર્ગ મોટા એક b વર્ગ, જે મોટો હોય એમાંથી આ બાદ નાનું, a વર્ગ માઇનસ b વર્ગ, 9 માઇનસ 4 यानी कि 5, c बराबर √5। नंबर 2 नाभि, नाभि मीन्स क्या अक्ष प्रत्ये समित है, a ग्रेटर देन b होवाथी x अक्ष प्रत्ये समित જોઈ શકો છો, a ग्रेटर देन b હોવાથી x અક્ષ પ્રત્યે સમિત છે નાભિ। x અક્ષ પ્રત્યે y એમ 0 હોય તો વત્તા ઓછા c 0 √50। નંબર 3 ઉત્તક કેન્દ્રતા E બરાબર c બાય a, કારણ કે x અક્ષ પર c √5, a મીન્સ 3। નંબર 4 નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ 2b સ્ક્વેર બાય a, કારણ કે x અક્ષ પ્રત્યે સમિત છે, 2 ના 2, b સ્ક્વેર મીન્સ 4, a મીન્સ 3, તો 8/3। મુખ્ય અક્ષની લંબાઈ x અક્ષ પ્રત્યે સમલે 2a થાય, y અવધિ ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2b, 2 ના 2, a મીન્સ 3, 3 દુ 6, 2 ના 2, b મીન્સ 2, 2 દુ 4। ઓકે, રાઈટ। આ તમારા 11.3 ચેપ્ટરના 9 એક્ઝામ્પલ। હવે 10 થી બીજા 20 એક્ઝામ્પલ છે, કુલ 10 દાખલા નંબર 10 થી દાખલા નંબર 20, એમાં તમને શું કીધેલું હશે,
कोई पण वस्तु आपेली है का शिरोबिंदु आप्या होय का नाभि आपेली होय प्रधान अक्षनी लंबाई के गौण अक्षनी लंबाई आपेली होय ओके का बे नाभि होय तंत्र एना उपरथी तमारे उपवलयनुं प्रमाणित समीकरण मेळववाना। हवे एवा दाखला चालू थया छे तो कि उपवलयनुं प्रमाणित समीकरण जोतुं तमारी पासे बे वस्तु जोईए एक ए अने एक बी ओके राइट कम्प्लीटली। तो हवे आपणे ई टाइपना दाखला चालू करी छे तो आपणे ऊपर हेडिंग मारी दईशुं जेथी करीने आपणे खबर पड़े कि आपेली शर्तों परथी એટલે माग्या आपेल शर्तों परथी એટલે गमे शरत आपी होय रेडी आपेल शर्तों परथी उपवलयनुं प्रमाणित समीकरण मेळववाना दाखला आपेल शर्तों परथी उपवलयनुं प्रमाणित समीकरण मेळववाना दाखला। हवे आपणे आ टाइपना दाखला जोवा जई रह्या छीए एमां दाखला नंबर 10 11.3 एनो पहलो नमूनो आम दाखला नंबर 10 दाखला नंबर 10 में तमने बे वस्तु आपेली छे कि शिरोबिंदुओ वत्ता ओछा 50 अने नाभीओ अने तमने नाभीओ आपेली छे वत्ता ओछा 40 होय तेवा उपवलयनुं प्रमाणित समीकरण मेळवो राइट। हवे तमने केवा एक्जाम्पल आपणे जोई रह्या छीए छोकराओ तो के उपवलयनुं प्रमाणित समीकरण मेळवो बधामां ज आवशे पाछा ओके राइट। तो ई तमे आगळ शरत शुं आपी छे एने तमे जेटली शरत आपी होय ने ई शरतना सूत्र हारे हरखावीने तमने ए अने बी मळे ओके। तो अहीं तमे जोई शको छो शिरोबिंदुओ तमने आप्या छे वत्ता ओछा 50 मीन्स एनुं नाम लखी दो वत्ता ओछा A0 राइट वाय 0 छे तो एक्स अक्ष पर शिरोबिंदु आपणे थियरी में लीधुं ए वाय अक्ष पर अंतर बी लीधुं राइट तो वत्ता ओछा A0 तो तमने ए मळे ए बराबर 5 शिरोबिंदु परथी आपणे आटलुं मळे के न मळे ओके। तो हवे बीजी वस्तु आपणे आपी छे नाभि नाभीओ आपने आपी छे वत्ता ओछा 40 तो नाभि जो वाय तो वत्ता ओछा C0 आम सरखावी गो नाभीना सूत्र आए तो मने C मळे C मीन्स बराबर 4 ओके। तो हवे तमे अहीं जोई शको छो कि y 0 छे जो बधामां केनो m 0 छे y 0 छे आर्य देखा है तो y 0 होय एटले x अक्ष प्रत्ये समित छे आ उपवलय रेडी। जजमेंट केम लेवानुं आमां कि आपणे उपवलयनुं प्रमाणित समीकरण मेळवुं छे ओके। तो आ क्या अक्ष प्रत्ये समित छे केवी रीते जजमेंट लेवाय तो कि शिरोबिंदु के नाभीनो तमे जो कयो याम 0 छे y याम 0 मीन्स x अक्ष पर एनी नाभि होय ओके। अहींया जो y याम 0 x अक्ष पर आनी नाभि होय छे राइट भाई ओके। तो लखाय आपेल उपवलय अथवा मागेल उपवलय एक्स अक्ष प्रत्ये समित होवाथी मागेल उपवलय एक्स अक्ष प्रत्ये समित होवाथी c² बराबर a² माइनस b² राइट। आया टर्निंग पॉइंट आवे छोकराओ बराबर समझो ओके राइट। एक्स अक्ष प्रत्ये समित होय एटले a वर्ग माइनस b वर्ग y अक्ष पर तो b वर्ग में है ओके राइट। तो c मीन्स 4 નો વર્ગ 100 a मीन्स 5 નો વર્ગ 25 b वर्ग एमनो b वर्ग आमां એટલે प्लस आ 25 16 आमां એટલે माइनस b वर्ग बराबर 9 आनु वर्गमूળ काढवानी जरूर नथी कारण के उपवलयना प्रमाणित समीकरण में आपणे a² અને b² ની જરૂર છે ओके राइट। હવે લખાય હવે आपने जरे मारी पासे एक a होवुं जोईए एक अपनी पास बी होवो जोईए ए अने बी मळे एटले आपणो आंसर पूरो थई जाय। तो समीकरण मारे आम लखવું પડશે x² a वर्ग वत्ता y² b वर्ग बराबर 1 x² ना x² a मीन्स 5 નો વર્ગ 25 y वर्ग ना y वर्ग b² आपणे મળ્યા 9 इज इक्वल टू 1 जे मागेल उपवलयनुं प्रमाणित समीकरण छे ओके।
તમને જે શરત આપી હોય એના ઉપરથી તમારે એ અને બી મેળવવાનું રહેશે. ઓકે રાઈટ. ત્યારબાદ તમારી ઉપરના સમીકરણમાં કિંમત મૂકીને તમારો જવાબ મેળવવાનો રહેશે. તો હજી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ. 11.3 દાખલા નંબર 11. જેટલી વિગત આપેલી એના તમે સરખાવી શકો. 11.3 દાખલા નંબર 11. 11માં જેવો ને જેવો છે, સેમ ટુ સેમ. તો એક કામ કરો, જેવો 10મો ગણાયો એવો જ 11મો છે ને એવો જ 12મો છે. રાઈટ. ઓકે રેડી. 10મો ગણાયો એવો જ 11મો છે ને એવો જ કયો છે 12મો છે. કે ગણાવી દઉં? ગણાવી દો. હાલો ને 12મો. 11મો દાખલો શિરોબિંદુઓ 0 + -13. શિરોબિંદુઓ 0 + -13 અને નાભીઓ 0 + -5 હોય તેવા વાય ડોટ 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 ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો. તો તમે અહીં જોઈ શકો છો શિરોબિંદુઓ આપ્યા છોકરાઓ. તો શિરોબિંદુ તમે આમ 0 + -13 છે. તો તમે આમ સરખાવી શકો 0 + -b. અહીંથી આપને ખબર પડી જાય કે એક્સિયમ કેવો છે 0 છે. તો વાય અક્ષ પ્રત્યે સમિત હોય. રાઈટ. એટલે 0 + -b. તો મને બી મળ્યા. બી બરાબર કેટલા મળે? તો કે 13. રાઈટ. પ્લસ માઇનસ ઉડી જાય. હવે આગળ આપણે આપ્યું છે નાભીઓ. નાભીઓ આપણે આપ્યા છે 0 + -5. તો આ નાભીના સૂત્ર હરખાવશું 0 + -c. તો સીની વેલ્યુ કેટલી? તો કે 5. ઓકે રેડી. તો હવે મારી પાસે બી મળી ગયા. શું ખૂટે છે? તો કે એ. તો એના માટે તમારે નક્કી કરવું પડે કે આ ઉપવલય કયા અક્ષ પ્રત્યે સમિત છે. તો એ આપણે શીખી ગયા. કયો યામ 0 છે? એક્સ યામ 0 છે. જો એક્સ યામ 0 હોય એટલે વાય અક્ષ પ્રત્યે સમિત. તો લખાય કે અહીં માગેલ ઉપવલય વાય અક્ષ પ્રત્યે સમિત હોવાથી c² બરાબર b² - a² થાય. ઓકે. એક્સ અક્ષ પ્રત્યે સમિત તો એ આગળ રાખવાનું, વાય અક્ષ સમિત બી આગળ રાખવાનું. તો હવે સી નો મતલબ 25, 5નો વર્ગ 25, બી વર્ગ મીન્સ 169 માઇનસ a વર્ગ. a વર્ગ આમાં એટલે પોઝિટિવ, પછી આમાં નેગેટિવ. આ બેની બાદબાકી 144, આનું વર્ગમૂળ 12. ઓકે. તો હવે આપણી પાસે એ આવી ગયા, બી આવી ગયા. તો હવે મને પ્રમાણિત સમીકરણ જડે છોકરાઓ. x² / a વર્ગ પ્લસ y² / b વર્ગ બરાબર 1. x² ના x², a વર્ગ મને મળ્યા 144 પ્લસ y² ના y², b વર્ગ આપણી પાસે આ રહ્યા, b મીન્સ 13 એનો વર્ગ 169 બરાબર 1. જે માગે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે. ઓકે. આવી રીતે 11.3 નો દાખલો આપણે 12મો હવે જોશું. રાઈટ. 11.3 નો દાખલા નંબર 12 આપણે જોશું. ચાલો 11.3 દાખલા નંબર 12 છે ને, દાખલા નંબર 10 જેવો જ છે, જોવો જોઈએ. સેમ ટુ સેમ એને લગતો દાખલો છે. 11.3 દાખલા નંબર 12. એમાં આપણે આપ્યા છે શિરોબિંદુઓ +/-60 અને નાભીઓ +/-40 હોય તેવા ડોટ 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 ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો. ઓકે. તો પહેલા આપણે શિરોબિંદુના સૂત્ર હરખાવી. શિરોબિંદુઓ બરાબર +/-6 બરાબર +/-a0, કારણ કે વાય યામ 0 છે એટલે અહીંયાથી ખબર પડી જાય એક્સ અક્ષ પ્રત્યે સમિત છે. તો મને એ મળે, એ બરાબર 6. હવે નાભીને નાભી હારે હરખાવશું. નાભીઓ બરાબર +/-4 જે બાબુ +/-c0 હરખાવો, c બરાબર 4. તો હવે અહીં માગેલ ઉપવલય કયા અક્ષ પ્રત્યે સમિત છે? તો કારણ યામ જુઓ, નાભીના અને શિરોબિંદુના યામ જોવાથી આપને ખબર પડે કયો યામ 0 છે.
तो कि वाई एम 0 हो तो एक्स अक्ष प्रत्ये समित हो, एक्स एम 0 हो तो वाई अक्ष प्रत्ये समित, राइट। तो लखा अहीं उपवलय एक्स अक्ष प्रत्ये समित है, ओके, कारण के वाई एम 0 है, ओके, रेडी। तो हवे सी स्क्वेर बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर 16 बराबर 6 નો વર્ગ 36 4 નો વર્ગ डायरेक्ट 16 कर नाखी। बी वर्ग बराबर 36 माइनस 16 એટલે કે બી વર્ગ બરાબર 20 એટલે કે 2 √5 4 × 5 = 20। હવે તમને ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મળે x² બાય a વર્ગ વત્તા y² બાય b વર્ગ બરાબર 1। a વર્ગ એટલે કે 6 નો વર્ગ 36, b વર્ગ મીન્સ 20 બરાબર 1, જે માગેલ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે। એવી રીતે આપણે આગળ વધશું। નેક્સ્ટ દાખલા નંબર 13, દાખલા નંબર 13 જે તમને શરત આપી ને એની તમારે હરખાવતું જવાનું અને એ અને બી મળી જાય ત્યાં સુધી, એ અને બી મળે પછી આપણો જવાબ આવે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ। દાખલા નંબર 13 આપણે આપ્યું છે પ્રધાન અક્ષ મીન્સ મુખ્ય અક્ષ, પ્રધાન અક્ષનું બીજું નામ મુખ્ય। પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ વત્તા ઓછા 3 0 અને ગૌણ અક્ષના અંત્ય બિંદુ આપ્યા। ગૌણ અક્ષનું બીજું નામ અનુબદ્ધ અક્ષ પણ કહી શકાય। ગૌણ અક્ષના અંત્ય બિંદુ આપ્યા છે વત્તા ઓછા 4 0 હોય તેવા ... ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો। તો અહીં તમે જોઈ શકો છો પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ તમે જોઈ શકો છો। કયા અક્ષ પ્રત્યે સમિત છે જજમેન્ટ લેવું પડશે તમારે। તો આમાં આ 2a ગૌણ મુખ્ય અક્ષ પ્રધાન અક્ષ 2a, આ ગૌણ અક્ષ 2b, રેડી। 2a બરાબર 3, 2b એક વાય એમ 0 છે તો એક્સ અક્ષ પ્રત્યે સમિત છે એમ કહી શકાય, રાઈટ, ઓકે। તો લખશું પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ વત્તા ઓછા 3 0 બરાબર પ્રધાન અક્ષની લંબાઈ વત્તા ઓછા 2a, ઓકે। અથવા તો અહીંયા એ પણ લખી શકાય, એ ને બી ડાયરેક્ટ લંબાઈ નથી આપી, અંત્ય બિંદુ આપ્યા છે તો અહીંયા વત્તા ઓછા a0 યાની કે a બરાબર 3। ગૌણ અક્ષના અંત્ય બિંદુ લંબાઈ નથી 4 0 તો વત્તા ઓછા, હવે તમે જુઓ જે આમાં પ્રધાન અક્ષના અને વત્તા ઓછા 4 0, સોરી રકમ ભૂલ છે ભાઈ, અહીંયા 0 વત્તા ઓછા 2 આપ્યું છે, 0 વત્તા ઓછા 2, આ 0 વત્તા ઓછા 2 તમારે હટાવી ગયો 0 વત્તા ઓછા 2 તો બી મળશે તમને 2, રેડી। તો આમાં જે અંત્ય બિંદુ મોટું હોય ને એ અક્ષ પ્રત્યે સમિત હોય, એટલું યાદ રાખજો। મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ આપેલા હોય ત્યારે જો તમારે જજમેન્ટ લેવું હોય કે કયા અક્ષ પ્રત્યે સમિત છે તો એ તમે જોવો જોઈએ આમાંથી મોટું કોણ છે 3 ને 2 માંથી 3 મીન્સ એ પેલો યામ આપ્યો છે એક્સ યામ તો એક્સ અક્ષ પ્રત્યે સમિત, રાઈટ। તો લખશો માગેલ ઉપવલય एक्स अक्ष प्रत्ये समित होवाथी x² बाय a वर्ग वत्ता y² बाय b वर्ग बराबर 1। x² ने x के a वर्ग 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, રાઈટ, ઓકે। અહીંયા પ્રધાન અક્ષની લંબાઈ નથી આપી, બરાબર સમજો, અંત્ય બિંદુ આપ્યા છે, યાદ આવે છે। ઉપવલયમાં આપણે આમ કરતા પ્રધાન અક્ષ મીન્સ આ ઉપવલય અહીંયા જે અક્ષ છેદે ને ભાઈ એ એડેક્સ ઇટ કોલ્સ પ્રધાન અક્ષ, અહીંયાથી આટલા અંતરને આપણે એ કીધું હતું, રાઈટ, ઓકે। એટલે આના અંત્ય બિંદુઓ a0 અને -a0 થાય, ઓકે। અંત્ય બિંદુઓ આપેલા છે, મુખ્ય અક્ષની લંબાઈ નથી આપેલી, ઓકે, રેડી, ડન।
હવે આગળ આવો નવો સેમ ટુ સેમ દાખલો હશે બીજો પ્રધાન અક્ષના દાખલા નંબર 14 11.3 પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ તમને આપ્યા છે 0 વત્તા ઓછા √5 અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ તમને આપ્યા છે વત્તા ઓછા 10 વત્તા ઓછા તો હવે તમારે આ કયા અક્ષ પ્રત્યે સમિત છે કેવી રીતે હરકાવતું કારણ એ આમ ઉપર ખબર પડી જાય આનો પહેલો એમ જીરો તો આ બી જ થાય આનો બીજો એમ જીરો એટલે આ એક થાય રાઈટ એવી તમે સરખાવી કોઈ જજમેન્ટ લઈ શકાય √5 0 વત્તા ઓછા √5 તો મેં હરકાવ્યું 0 વત્તા ઓછા બી હરકાવો એટલે બી બરાબર √5 મળે એવી રીતે ગૌણ અક્ષના અંત્ય બિંદુને તમે સરખાવી શકો વત્તા ઓછા 10 એટલે કે વત્તા ઓછા a0 તો જ આ વાય m 0 હોય તો a બરાબર 1 તો અહીં બી મોટા છે જુઓ છે તો આપેલું ઉપલે વાય અક્ષ પ્રત્યે સમિત છે રેડી કયા અક્ષ પ્રત્યે સમિત છે વાય અક્ષ પ્રત્યે x² a વર્ગ મીન્સ 1 બી વર્ગ મીન્સ √5 નો વર્ગ આખા 5 આ તમારો જવાબ એક સેમ ટુ સેમ જેવા જેવા બબે બબે નમૂના સેમ ટુ સેમ આપેલા છે આ દાખલા નંબર 14 હવે દાખલા નંબર 15 11.3 દાખલા નંબર 15 વિશે વાત કરશું એમાં તમને આમ આપ્યું છે પ્રધાન અક્ષની લંબાઈ 26 પ્રધાન અક્ષની લંબાઈ =26 અને નાભીઓ આપેલી છે નાભીઓ છે વત્તા ઓછા 50 હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો રાઈટ ઓકે તો તમને પ્રધાન અક્ષની લંબાઈને 2a કેવું કે 2b કેવું એ તમને આના ઉપર ખબર પડે નક્કી કરવું પડે કયા અક્ષ પ્રત્યે સમિત છે જે અક્ષ પ્રત્યે સમિત હોય એ પ્રધાન અક્ષ થાય રાઈટ ઓકે તો એ કેવી રીતે નક્કી કરવું કયા અક્ષ પ્રત્યે સમિત તો નાભી જોવો પહેલાં નાભીનો વાય m 0 છે જેનો વાય m 0 હોય તો x અક્ષ પ્રત્યે સમિત હોય x m 0 હોય તો y અક્ષ રાઈટ તો નાભી પહેલાં આપણે લખી શકીએ નાભીઓ બરાબર વત્તા ઓછા 50 બરાબર વત્તા ઓછા c0 નાભી મીન્સ c રાઈટ તો મને c ની વેલ્યુ મળે 5 તો હવે તમારે પ્રધાન અક્ષ ખબર પડી ગઈ કોણથી પ્રધાન અક્ષની લંબાઈ અહીંયા વાય m 0 છે એટલે x અક્ષ પ્રત્યે સમિત થયું તો પ્રધાન અક્ષ આપણી x અક્ષ મીન્સ એડેક્સ એની લંબાઈ મીન્સ 2e આપણે સૂત્રની સાબિતી અગાઉ જોઈ ગયા છે ઓકે રાઈટ તો પ્રધાન અક્ષની લંબાઈ આપણે આપી છે 26 બરાબર 2a એટલે 13 બરાબર એ આવે ઓકે હવે લખાય માગેલું ઉપવલય x અક્ષ પ્રત્યે સમિત છે તેથી c વર્ગ બરાબર a વર્ગ માઇનસ b વર્ગ થાય x અક્ષ પ્રત્યે સમિત એટલે a વર્ગ માઇનસ b વર્ગ y અક્ષ પ્રત્યે કે તો b વર્ગ માઇનસ a વર્ગ રાઈટ c મીન્સ 5 નો વર્ગ 25 a મીન્સ 169 એનો વર્ગ b વર્ગ આમ આવે પોઝિટિવ 25 આમ આવે નેગેટિવ આ બેની બાદબાકી यानी कि सब्ट्रैक्शन यानी कि लेस 169 लेस 25 यानी कि 1044 આનું વર્ગમૂળ આવે 12 બસ તો સમીકરણમાં a અને b ની જરૂર પડે તેથી લખશું x² / a વર્ગ y² / b જોયા a વર્ગ મીન્સ તો કે a વર્ગ એટલે 13 નો વર્ગ 169 b વર્ગ મીન્સ 12 નો વર્ગ 144 બરાબર 1 જે માંગેલ ઉપવલયનું સમીકરણ છે હવે આવો નવો 16મો દાખલો તમને અહીંયા ગૌણ અક્ષની લંબાઈ આપેલી કેની આપેલી છે 11.3 દાખલા નંબર 16 બધા સેમ ટુ સેમ દાખલા છે સેજ માઇનોર ફેર છે ગૌણ અક્ષની લંબાઈ આપી છે તમને 16 અને નાભીઓ તમને આપી છે 0 વત્તા ઓછા 6 રાઈટ હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો તો અહીં નાભીઓ તમે જુઓ છે નાભીનો x m 0 છે તો એ y અક્ષ પ્રત્યે સમિત છે
અહીંયાથી આપણે લાઈટ થઈ જાય 0 વત્તા ઓછા બી નાભીઓ સી, સી મીન્સ તો કે 6. હવે અહીંયા તમે ગૌણ અક્ષની લંબાઈ આપી છે, તો અહીં નાભીનો XM0 વાય અક્ષ પ્રત્યે સબમિત છે. એટલે વાય અક્ષ એટલે એ તમારી મુખ્ય અક્ષ થઈ. વાય અક્ષ મીન્સ ટુ બી. રેડી? વાય અક્ષ મીન્સ ટુ બી. અને અહીં ગૌણ અક્ષની લંબાઈ આપી છે 2a. તો અહીંયા ગૌણ અક્ષની લંબાઈ થશે આપણી 2a. તો 2a મીન્સ આ 16, આ 2 એટલે 8 બરાબર એ આવશે. અને ઉપવલય કયા અક્ષ પ્રત્યે સમિત છે? તો કે વાય અક્ષ પ્રત્યે. રેડી? તો એમાં આમાં c² બરાબર b² માં છે. c² મીન્સ 36, a મીન્સ 88, 64. 64 આમ આવે એટલે પોઝિટિવ. 36માં 64 નાખો એટલે 100. 100 નું વર્ગમૂળ 10. રેડી? આમાં કિંમત મૂકી દો એટલે આપણો આન્સર પૂરો થાય. રેડી? a વર્ગ, a મીન્સ 64, b વર્ગ મીન્સ 100 ઇઝ ઇક્વલ ટુ 1. આ દાખલા નંબર 16. હવે દાખલા નંબર 17, 18, 19, 4 દાખલા બાકી 17. સ્વાધ્યાય 11.3 નો દાખલો 17મો પૂરા જ કરી દે. ઉપવલય વિભાગ આખે આખો આપણો પૂરો થઈ જાય. નાભીઓ વત્તા ઓછા 3 0. નાભીઓ વત્તા ઓછા 3 0 અને a બરાબર 4 આપી દીધું. એ હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો. તો અહીં નાભીઓને આપણે નાભીઓ સાથે સરખાવશું. જો નાભીનો y0 એટલે કે વત્તા ઓછા c0 આમ સરખાવીએ. રેડી? y0 એટલે x અક્ષ પ્રત્યે સમિત છે. એટલે c બરાબર મને મળે 3 અને a બરાબર તો 4 આપ્યા જ છે. તો લખાય ઉપવલય માગેલ ઉપવલય x અક્ષ પ્રત્યે સમિત છે. તેથી c વર્ગ બરાબર a વર્ગ માઇનસ b વર્ગ થાય. ઓકે. c મીન્સ 3 નો વર્ગ 9, a મીન્સ 4 નો હોલ માઇનસ b². b² આમાં એટલે પ્લસ 9 આમાં એટલે માઇનસ 7. બીનું રૂટ ઓફ 7. જોકે આ બી ગોતવાની જરૂર નથી, b²ની આપણે જરૂર છે. તો હવે તમને ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મળે x² બાય a વર્ગ. a વર્ગ મીન્સ 4 નો વર્ગ 100, b વર્ગ થાય આપણે મળ્યા 7 ઇઝ ઇક્વલ ટુ જે માગેલ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે. દાખલા નંબર 18. દાખલા નંબર 18માં તમને બધું કમ્પ્લીટ કહી દીધું છે. 11.3 દાખલા નંબર 18માં જો b બરાબર 3 આપ્યા છે, c બરાબર 4 આપ્યા છે. ઉગમ બિંદુ કેન્દ્ર એ તો ખબર છે. નાભીઓ x અક્ષ પર. નાભીઓ કેના ઉપર હોય? x અક્ષ પર હોય. એટલે નક્કી થઈ ગયું x અક્ષ પ્રત્યે સમિત છે. નાભીઓ જે અક્ષ ઉપર હોય એ અક્ષ પ્રત્યે સમિત છે. એટલે x અક્ષ પ્રત્યે ઉપવલય સમિત છે. રાઈટ? ઓકે. તો સીધું તમે લખી શકો માગેલ ઉપવલય x અક્ષ પ્રત્યે સમિત હોવાથી c² બરાબર a² માઇનસ b વર્ગ થાય. c મીન્સ 4, 4 નો વર્ગ 16, a વર્ગ એમનમ, b મીન્સ 3 નો વર્ગ 9, 16 9 આમાં એટલે પ્લસ 16 ને 9 25 બરાબર a² એટલે કે a બરાબર 5. એ મળી ગયા. જો કે a² ની જરૂર છે, એ ગોતવાની જરૂર નથી પડતી. બી તો આપણે આપેલા છે તો આપણે મળે. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x² બાય a વર્ગ વત્તા y² બાય b વર્ગ બરાબર 1. a વર્ગ યાની કે 25, b વર્ગ 9 બરાબર 1. ઓકે. દાખલા નંબર 19 તમને બિંદુઓ આપ્યા છે. દાખલા નંબર 19મો દાખલો છે વેરી ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે થોડોક લાંબો થઈ શકે. પ્રધાન અક્ષ y અક્ષ ઉપર છે. પ્રધાન અક્ષ કેના ઉપર છે? y અક્ષ પર. તથા એ જે ઉપવલય છે બિંદુઓ 3 2 અને 1 6 માંથી પસાર થાય છે. બિંદુઓ 3 2 અને 1 6 માંથી પસાર થતા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો. રાઈટ? તો અહીં તમને કહી દીધો હે
प्रधान अक्ष वाय अक्ष मीन्स वाय अक्ष प्रत्ये समित है। रेडी? ओके, तो आप लखशू मागेल उपवलय वाय अक्ष प्रत्ये समित होवाथी एक्स स्क्वेर बाय ए वर्ग वत्ता वाय वर्ग बाय बी वर्ग बराबर 1 समीकरण नंबर 1 आ उपवलयનું પ્રમાણિત સમીકરણ। આવું કેમ કર્યું તો કે બિંદુઓ આપ્યા છે એટલે બિંદુઓનું આપણે સમાધાન કરાવવું પડે, રાઈટ? ત્યાં આપને એ અને બી મળશે। અત્યાર સુધી બહુ ઇઝી હતું, કાં નાભી આપે, કાં શિરોબિંદુ આપે, કાં પ્રધાન અક્ષની લંબાઈ આપે, કાં ગૌણ અક્ષની લંબાઈ આપે, એટલે ગાયા ગા ઇઝી મળી જાય। આમાં બહુ ફરવા જવું પડશે, બે સમીકરણનો લોપ લેવો પડશે। ઓકે, ચલો કાંઈ બિંદુઓ 3, 2, 1, 6 ઉપવલય પર હોવાથી તેનું સમાધાન કરે। પેલા આ બિંદુનું કહો છો એક્સ ના વાય 3નો વર્ગ 9/a² પ્લસ 2b એટલે 2 વાય એટલે 2 2નો વર્ગ 4/b² = 1 આ સમીકરણ નંબર 2। એટલે આ બિંદુનું સમાધાન કરતા એક્સ થાય ના વાય 1નો વર્ગ 1/a વર્ગ 6નો વર્ગ 36/b² = 1 સમીકરણ નંબર 3। હવે 2 અને 3 ને તમારે ઉકેલવું પડશે, રાઈટ? ત્યારે તમને a² અને b² જશે। તેના માટે સગું હરખા કરવા પડે। આપણે 9 વડે ગુણ નાખી સમીકરણ 3 ને આપણે 9 વડે ગુણશું, ચાલો એટલે 9/a વર્ગ તો આપણે અહીં બતાવીને દેખાશે નહીં તમને, 9/a વર્ગ વત્તા 4/b = 1 આને આપણે 9 વડે ગુણીએ 9/a વર્ગ આને 9 36 નવા આને 9 વડે ગુણવાનું છે 324 9 6 54 5 હિતાઈન 5 32 36 નવા 324/b² અને આને 9 વડે ગુણો 9 એકા 9 આ માઇનસ 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 આ જા 304/b² માઇનસ 324/b² એકમાંથી 9 જાય એટલે -8। ઓકે, સાદુરૂપ આપી b² લસા 3 - 324/b² બરાબર -8 એટલે -320 324માંથી 4 જાય -8 બે બાજુથી માઇનસ માઇનસ ઉડે એટલે 320/8 બરાબર b²। હજી ઉડે 8 ચોક 32 40 બરાબર b², રાઈટ? આ રીતે આપણે b² મળશે છોકરાઓ। b² નો જવાબ આવી ગયો, ગમે કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે તમને a² મળે। તો લખશું b² ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 આપણી પાસે આ 9/a² પ્લસ 4 ના 4 b² આપણે આવ્યા 40 = 1 અહીંયા ઉડે 4 દાન 40 9/a² 1/10 બરાબર 1 કરતા બનાવવા હોય તો આને સામે લઈ જાઓ 1/10 માઇનસ થાય। લસા કાઢી આપણે 10 લસાની કે 10 - 1/10 यानी कि 9/10 तो 9 नो कैंसल 1/a वर्ग बराबर 1/10 तो a वर्ग आपने મળશે 10, राइट? ओके, आपने कीधुं छे y अक्ष प्रत्ये समित એટલે જો y આમ મોટો જ આવે b² મોટો જ આવે, રાइट? હવે a વર્ગ અને b વર્ગની કિંમત સમીકરણ 1 માં મૂકી દે એટલે આપણો જવાબ પૂરો થાય। a वर्ग तथा b वर्गની કિંમત समीकरण 1 में मूकता समीकरण 1 आपू आवु हतुं x² a वर्ग y² b बराबर 1 a वर्ग आपने मळ्या 10 b वर्ग आपने मळ्या 40 बराबर 1। जो बिंदु आपेला होय ने त्यारे आ दाखलो आईएमपी कहेवाय, कारण के बे गुणनी अंदर पूछी शके। रेडी? ओके, कारण के थोड़ोक लॉन्ग था। तो लास्ट दाखलो 20मो एवो ने एवो छे, सेम टू सेम, राइट? आ टाइपनो पण प्रधान अक्ष तमने एक्स अक्ष कीधी छे। 11.3 20मो दाखलो लास्ट अने आजनो पण छेल्लो, राइट? एटले उपवलय विभाग आपणो पूरो थई जाय। काले आपणे अतिवलय विभागना सेम टू सेम सूत्रो उपवलयनी जेम ज बेठे बेठा जेना एक्स अक्ष परना छे उपवलयना एवा ज अतिवलयना एक्स अक्ष परना, जेवा उपवलयना वाय अक्ष परना छे एवा ज अतिवलयना सेम टू सेम, बेनी साबिती पण सेम टू सेम। आमां सरवाळो तो आमां बादबाकी, राइट? तो 20मो दाखलो प्रधान अक्ष एक्स अक्ष पर होय
प्रधान अक्ष एक्स अक्ष पर होवाथी x² प्लस y² बराबर 1 આવું ઉપરનું પ્રમાણિત સમીકરણ થાય। તો હવે આમાં બિંદુ આપ્યા છે 4, 3 અને 6, 4, 3 તથા 6 બેમાંથી પસાર થતો હોવાથી 6 બેમાંથી પસાર થતો હોવાથી તેનું સમાધાન કરે। ઓકે, તો પહેલાં આ બિંદુ મૂકશું। x દેખાય અહીંયા 4, y દેખાય અહીંયા 3, 4 નો વર્ગ 16/a², 9/b², સમીકરણ નંબર 2। પછી આ મૂકશું 6 નો વર્ગ 60, 36/a², 2 નો વર્ગ 4/b² = 1, સમીકરણ નંબર 3। 2 અને 3 ને ઉકેલતા રાઈટ। હવે તમે અહીંયાથી પૂરો કહી શકો, જેવો મેં 19મો દાખલો ગણાવ્યો એવો જ તમારો 20મો પણ સબુ સરખા કરવા પડે। આને તમે 4 વડે ગુણશો, આને તમે 9 વડે ગુણશો। રેડી? ઓકે, આને 4 વડે, આને 9 વડે, એટલે 16 ચોકા 64/a², 9 ચોક 36/b² બરાબર 4 એકા 4, આને 9 વડે 36 નવા 324/a², 9 ચોક 36/b², 36 એકા 36, માઇનસ 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 આ જાય। આમાંથી આ બાદ કરો એટલે ડાયરેક્ટ થઈ જાય। જો એ વર્ગ લસા હે 64 બાદ કરો આમાંથી, 324માંથી 64, 4માંથી 4 જાય એટલે 0, 32માંથી 6 જાય, 26 ને 6 32 થાય, તો આ 260 વધશે। 260માં તમે 64 નાખો એટલે 260 માઇનસ બાય એ વર્ગ ડાયરેક્ટ કર્યું રાઈટ। 36માંથી 4 જાય એટલે -32 છોકરા, લસાઈ કાઢી દો મેં એ વર્ગ છેદમાં આ બેની બાદ બાકી -260 જોવો જી। ઓકે રેડી? આ -32 મોટા પર નિશાની, માઇનસ માઇનસ કેન્સલ એટલે તમે લખી શકો 260/32 = a²। આ ઉડી 32 કેટલા ઉઠશે તો કે પેલા નો ફાવે તો હળવા કરી નાખો 2, આના અડધા તો કે 130, આના અડધા તો કે 16। રેડી? હજી અડધા થાય 2 × 12 65/8। રેડી? ઓકે, આ A1 સમીકરણ 2માં મૂકતા 2માં મૂકો એટલે તમને જવાબ કેટલો આવશે? એ વર્ગનો જવાબ મળ્યો 65/8, તો 8 ઉપર વહી જાય, 9/b² બરાબર 1। હવે 16 128/65 વત્તા 9/b² બરાબર 1। આ આમ આવે એટલે નેગેટિવ। રેડી? ઓકે, 16 8 128। ઓકે, આ તમે શું મળશે? b²। પછી એ વર્ગ અને બી વર્ગની કિંમત તમે સમીકરણ 1માં મૂકી દેજો। ઓકે ભાઈ, રાઈટ કે નો રાઈટ? કમ્પ્લીટલી। હાલો, અહીંયાથી તમારે પૂરો કરી દો। અહીંયા આપણે ઉપવલય વિભાગ પૂરો થાય છે, સમગ્ર બધાય દાખલા તમે ગણાવેલા છે। કાલે આપણે નેક્સ્ટ ટોપિક્સ યાની કે અતિવલય આપણે જોવાનું છે। અતિવલયના સૂત્રો ઉપવલયની જેમ જ સેમ ટુ સેમ બેઠે બેઠા, ખાલી પ્રમાણિત સમીકરણમાં ફેર છે। ઉપવલયમાં વચ્ચે પ્લસ આવે તો અતિવલયમાં વચ્ચે માઇનસ આવે, નેગેટિવ। ઓકે રેડી? ત્યારબાદ લાસ્ટ ટોપિક્સ આપણો અતિવલયનો છે। ત્યારબાદ પ્રકરણીય સ્વાધ્યાય 11 મિક્સમાં આવે, જેમાં કુछ પ્રશ્ન આવશે જે આપણે જાતે કરવાના છે। ઓકે, વર્તુળ મીન્સ સર્કલ, ઉપવલય મીન્સ એલિપ્સ, પરવલય મીન્સ પેરાબોલા અને અતિવલય મીન્સ હાઇપરબોલા વિશે આપણે કાલે જોવાનું છે। ઓકે।